શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંમત 1880 ના મહાવદી 10મી દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં 12 ઓરડાનીઓ શ્રી વિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા. તે પીળી છીપની રજાએ ઓઢી હતી ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશનારી ભક્તોની સભા ભરાઈને બેઠી હતી. મતલબ મેલનું કપડું આવવા માંડ્યું હતું ત્યારે છીટ એ તો નહીં હોય, કદાચ હોય. લિવરપુલ થી આવતી હશે, અંગ્રેજો હતા ને છીટ પીળી. એ વખત ઉત્તમ હતું ત્યારે. એક ચીજ મારા તે હલકી મોડી આપતા નહીં પડતો, જેમાં જે હાથમાં પાત્ર લઈને જમતા તેના માટે ચાંદીના લઈ આવતા બધા. દાંત બંધાવ્યા સોનાના વાળે. કોકને સંકલ્પ થયા હોય કે મારા જે દાંત દુખે છે સોનાના વાળે બાંધી દઉં. મારા અહીં કોઈ છે તરત જ બોલ્યા હા મારે હું કરી દઉં, મારે દુખે બાંધ કરે. સોનાનું દાંત પાડ્યો સોની પાસે, લોહી નીકળી ગયું. તો ગભરાઈ ગયો કારણ કે આ મારા ન બને, બાકી સોરા બોરા બે ઢોલ ચડાવી દે. તને આવડતું નતું લેવા ગયો, મારે લોહી નીકળી ગયું. પછી મારે તે કાંઈ નહીં થયું. કોઈ દી સ્વભાવ ન મૂકે સોની, એના સ્વભાવ મુકાવી દીધા મારા. અચ્છા, સોનું તો પાછું એને ભૂષણ ગણે. અમારે કઈ કરાય, કટકી રખાય ને ફરજિયા ખાસ નહીં, ફરજિયા ખાસ કટકી રખાય. અરે અહીંથી લઈને અહીં એમાં રાખી લે મારો. અમારા એક ફ્રેન્ડ છે, અને વાઈફ લંડન ગયા હતા. તે વખતે ઓલા આવે તો સ્ટ્રેચના બુશર્ટ આવા, આ તો કોટન છે એવા આવતા પેલા. આ 15 વર્ષ પહેલા બહુ ફેશન હતું, બધા એ જ પહેર અહીં સુધી લઈને. મેં મંગાવી હોય તો લેતા આવજો. ભલે. બિલ આવ્યું મને કે કેટલા તમારે 250-300 રૂપિયાનું એક હતું, તો 6 હતા, 2100 રૂપિયા લઈ લીધા. 2100 ક્વોલિટી સારી હતી, કામ આમ છે, 2100 લઈ લીધા. પછી એને ભૂલી કરી કે પાછું બિલ મને દીધું. આપ્યા મને 6 ને બિલ 7 નું હતું. મોટો સેવાન સ્ટોર નું હતું, કઈ ખોટું નતું. એટલે કમ્પેરેટિવલી પાઉન્ડ ને એટલા થતા હતા. સેવાન સ્ટોર તો બિલ ને કઈ મળે નહીં. ત્યાંથી લઈ આવજો સારા હોય તો. ભલે આ 15-20 વર્ષ થયા. પુષ્પાબેન ભગત, બધા ઓળખો જ તમે બધા ભગત હતા, ભગત બ્રધર્સ વાળા. ફરજિયાત હું કીધું આ તો તમારા પાસે. મેં કીધું મેં આ મગાવ્યા, દાગીના હીરા મગાવ્યા તો શું થાય મારી દશા? અમે તો રાખીએ જ કટકી. એક એના વરનું લઈ આવ્યા, અરે 7 લઈ આવ્યા. એક ભગત સાહેબ 6 મારા, પૈસા લઈ લીધા. પણ બધા પાછા આપ્યા. મેં કીધું હું નહીં લઉં એટલે લીધા. આમાં 7 ના લેખા છે, એક રહી ગયું પડી ગયું. મેં કીધું પ્લેન માંથી પડી નથી ગયું, કટકી જાય કે મારી. તમે ફરજિયા કહેવાય. આ ન કરી તો અમને સંતોષ ન થાય. કરોડપતિ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જે સંતની પાસે 4 સાધુ રહેતા હોય. ત્રિભુવનભાઈ કહેતા છે શાક મગાવો તમે 1/2 કિલો પરવળ, પ્રજાસોની પાસે મગાવો તો તોલવું પાછું 2-4 પરવળ ઓછી હોય. પોતે હતા એ ત્રિભુવનભાઈ મને કીધું હતું. અહીં રોજ બિચારા લાવતા સૂકા પરવળ, એટલે હવે પલાળેલા નહીં. એને એક દુકાન હતી, ત્યાંથી સૂકા પરવળ. ત્યારથી તો હું પરવળ ખાતો થયો ને. હું ખાતો જ આ શું છે? મેં કીધું આ મોટી સાઈઝ ના ટિંડોરા લાગે આપણે. પી લે આવતો મને જમાડજો ઠાકોરજી સૂકા પરવળ.
પછી આ વાત આવતી મને કે અમારા પાસે શાકભાજી મગાવો ને તો ઘરે જઈને તોલી લેવું કે 4 પરવળ ઓછા હોય જ એટલે ભૂષણ સમજે કટકી ન રાખે એ સોની નહીં એવા નહીં. મારા જે સ્વામિનારાયણ કરતા હતા ત્રિભુવનભાઈ કેવો મોટો માણસ હે અને બ્રહ્માન સ્વામી દાગીના એ કરતા ને ત્યાં હતા ત્યાં બધા સોનીને જ બોલાવતા ને સોની વધુ સત્સંગી હતા. અરે જે સંતની પાસે નીચે કાલથી ચિંપક બંધ કાલથી કેટલા વાગ્યા સુધી? કાલ તો રવિવાર છે. કાલ રવિવાર છે ને કાલ 4 સવા 4 કાલે 4 સવા 4 આવી જશે. 3 દી નથી આવ્યો 2-3 વચન વાંચી લે. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે સંતની પાસે 4 સાધુ રહેતા હોય તેને જો મન દઈને માણસાએ રાખતા આવડતું હોય તો તેની પાસે સાધુ રાજીપે રહે, અને જેને સાધુને રાખતા આવડે નહીં તેની પાસે સાધુ રહે પણ નહીં. અને જે સાધુને મોક્ષનો ખપ હોય તેને તો જેમ દુખવીએ તે વિષયનું ખંડન કરીએ તેમ અતિ રાજી થાય. જેમાં મહારાજ કહે તમે કઈ મારા બાપ નથી માર્યા, સાધુઓને કીધું હું એટલા બધા નિયમ દઉં છું, આને આ દેહે તમારો મોક્ષ થઈ જવા માટે થઈને આ નિયમ આપું. તમે કોઈ મારા દુશ્મન નથી. હું જે કહું છું એટલા માટે તમારો બધા કર્મ બળી જાય. આ શબ્દો વાપરા તમારા. તમે કોઈ મારા બાપ નથી માર્યા. ઉઘાડે પગે હલાવું છું અને પછવાડે રાત છે, મને કઈ ગમતું નથી. He has proved it at later age. પછી તો ઘી જમાડ્યા છે, દૂધ પાક, બાસુંદી, લાડુ, નગારા તગારા ડગારા છૂટ મૂકી દીધું. એને એ જ રસ હોય તો કેના ઠેઠ સુધી સાધુ ન કરાય. સાધુઓને જ જમાડ્યા એમને એવો સંકલ્પ કરી નાખ્યો મારા સાધુ જરાય દુખી ને મારા પતિરા થઈ ગયા. આનંદ છે, ભિક્ષાન દેહી નીકળી ગયું. આ સ્વામિનારાયણ નો સંકલ્પ છે. આમાં કઈ આવડત નથી કે આપણે કઈ ઉદાર નથી. સ્વામિનારાયણ નો સંકલ્પ છે મારા સંત ક્યાંય ભિક્ષા ન મળે. જેમાં મુક્તાનંદ સ્વામીને ક્ષયરોગ થયો છે તે દહીં દૂધ ગળ્યું ચીકણું કાંઈ ખાવા દેતો નથી. એમ જે સમજ્યું હોય તેને એમ જણાય છે આ રોગે સારું ખાવા પીવાનું સર્વે ખંડન કરી નાખે. માટે આ તો ક્ષયરોગ રૂપે જાણીએ કોઈ મોટા સંતનો સમાગમ થયો હોય ને શું એમ ભાષે. શા માટે જે કૃષ્ણ અને ઉદારે બેને વિશે જે જીવને આસક્તિ છે એ જ અસત પુરુષપણું છે. એ જ અસત્ય. ખાવામાં રુચિ બહુ હોય અસત્ય, એને રોડ બીજે નીકળે. આપણા સંપ્રદાયમાં થાળ એવડા મોટા છે, એક ચીજ નથી મૂકી. ગળ્યા શાખા, ટેબો, દૂધ પાક, આજે ખાવાનું આમ કેવા વાળા આમ કહે માલ પુવા કરો. પૂરી પોચી થઈ છે. કેવી પૂરી કાપડિયા હે દેખાતા જ નથી. 5 દિવસ જમવાનું શું મળી ગયું, મળો આવતો બંધ થઈ ગયો. હા ત્યાં પણ જમવા નિરાતે. પૂરી પોચી થઈ છે, ઘીમાં ચડી, દૂધ પાક મૂકી દે. કથા રમેશભાઈ ને રવિવાર છે કે કાંઈ નથી જવું, આ દુઃખદ દાદ આને ભૂખી ને એને દીકરાને પૂછ્યું બધું કેમ ના, એટલે કઈક તબિયત ઠીક નથી કે દાઢ દુખે છે, કઈક દર્દ આવી જાય એમ કઈક હતું. શું હતું? આરામ. અત્યારે આરામ છે નથી તોય આવ્યા. આ તો ગયા રવિવારની વાત છે, ત્યારે પ્રગટ નતા થયા. દૂધ પાક માલ પુવા કરી, પૂરી પોચી થઈ છે, ઘીમાં ચડી, જમો થાળ જીવન જવા.
પછી કે એક ટાણા કરો, ધારણા પારણા કરો. અરે પણ આ થાળ બંધ કરો ને, આ મારા પાસે કેમ બોલો છો? હમણાં દાસભાઈ ઓલી સુગંધ આવશે એ છે આગા ગયા છે તો નહીં આવે. આજ આપણે આમ હટી ગયા છે બીજી તો બળતરા થાય. શુદ્ધ ઘી 250 રૂપિયા કિલો વાળું ઘી શેકાતું હોય, વન નથી થતું. શું કરીએ? અરે તે ક્ષય રોગ એ 2 પ્રકારની ખોટ કાઢે એવો છે. તેને રોગની પેઠે જે સત્પુરુષ હોય તે વિષયનું ખંડન કરતા હોય ત્યારે મુમુક્ષ હોય તેને તેમાં દબાઈ જવું નહીં. અને ખાધા પીધાની લાલચે કે લુગડાની લાલચે અથવા પોતાના મનગમતા પદાર્થની લાલચે કોઈ મોટેરા સંત ભેગા રહેતા હોય તેને તો સાધુ ન જાણો, તેને તો લબાડ જાણો. એ કૂતરા જેવો બાકી રાખે છે, લબાડ કૂતરા જેવો. આ જે બોલવા માંડે ને મારા જોતા નથી એવો કોઈ લબાડ જેવો જાણો. પાછી વાંચી 2 લાઈન આપણા માટે જ છે. અને જે ખાધા પીધાની લાલચે કે લુગડાની લાલચે સાંભળો, કાન ન પકડો, સાંભળો ધ્યાન દઈને, આમ ખેરી નાખો. હવે સાંભળો, હા હવે સાંભળો, મોટેથી બોલ. અને જે ખાધા પીધાની લાલચે કે લુગડાની લાલચે અથવા પોતાના મનગમતા પદાર્થની લાલચે કોઈક મોટેરા સંત ભેગા રહેતા હોય તેને તો સાધુ જ ન જાણો, તેને તો લબાડ જાણો અને કૂતરા જેવો જાણો. કૂતરા જેવો, કારણ કે એનાથી જ વિષય ઉત્પન્ન થાય. અને કોઈની બીક છે. અને એવો મલિન આશય વાળો હોય તે અંતે જતા વિમુખ થાય. અને વળી સંતને કોઈ સારું પદાર્થ આપે તેમાં જે ઈર્ષા કરે તથા જે પંચ વિષયનો લાલચી હોય એ 2 તો પંચ મહાપાપથી પણ અતિ ભૂંડો છે. તે 2 તો પંચ મહાપાપીથી પણ અતિ ભૂંડો છે. માટે જે સમજુ હોય તેને સંતના સમાગમમાં રહીને આવો મલિન આશય અંતરમાં રાખવો જોઈએ નહીં. કેમ જે આ સભા તો જેવી બદ્રિકાશ્રમમાં તથા શ્વેતદીપમાં હોય તેવી છે. તેમાં બેસીને જ્યારે મલિન વાસના ન ટળી ત્યારે બીજું ટાળિયાનું ઠેકાણું ક્યાં મળશે? કેમ બદ્રિકાશ્રમ ને એના જેવી કીધી? મહારાજ બેઠા હતા ને બદ્રિકાશ્રમની સભા હોય? આ પ્રશ્ન કેમ નથી થતા? વાંચ પાછું, આ થવું જોઈએ ને પ્રશ્ન. બદ્રિકાશ્રમમાં લાંબી દીર્ઘ તપ કરવાનું છે. શ્વેતદીપમાં 5 વાર દર્શન થાય છે, અખંડ છે. શું છે? વોટ ઇઝ ધેટ? વાંચ 2 લાઈન પાછી. માટે જે સમજુ હોય તેને સંતના સમાગમમાં રહીને આવો મલિન આશય અંતરમાં રાખવો ન જોઈએ. કેમ જે આ સભા તો જેવી બદ્રિકાશ્રમમાં તથા શ્વેતદીપમાં હોય તેવી છે. તેમાં બેસીને જ્યારે મલિન વાસના ન ટળી ત્યારે બીજું ટાળિયાનું ઠેકાણું ક્યાં મળશે? એટલે હું જે તમને કહું છું, મહારાજ કહે છે કે આવી રીતે તપ કરો, આવી રીતે કરો. આ નહીં કરું તો છેવટે વાસના ટાળવાનું તો બદ્રિકાશ્રમમાં તપવું બહુ કરવું પડશે. આ મારું થોડાક પંચવર્તમાન પાડો તો બધું ઈ છે. તો આ તો આવરદાય લાંબી છે. નરનારાયણ દેવ હજી બેઠા છે. જ્યાં દેહ ભાવ છે ત્યાં તપ છે. તપ શેનેથી થાય છે? દેહથી થાય છે. ઉપવાસ દેહથી થાય છે. એક પગે ઉભો હોય દેહ છે એટલે. તો આ જો માની લ્યો તો બદ્રિકાશ્રમ શ્વેતદીપમાં જે ફળ મળવાનું છે હમણાં મળી જાય. 5 જ દીધા છે. ઇટ કવર્સ એવરીથિંગ. એનો કંપાસ બહુ મોટો છે મારાનો, પણ છતાં એ 5 જ છે. અને ટૂંકમાં પતે છે આને આ દેહ. અને પંચ વિષય છે તે તો પૂર્વે દેવ મનુષ્ય આદિને વિશે અનંત દેહ કરીને આપણે જીવે ભોગવ્યા છે. તો પણ હજી લગન એ વિષયની તૃપ્તિ થઈ નથી. તો હવે ભગવાનના ભક્ત થઈને વર્ષ કે 2 વર્ષ કે 5 વર્ષ વિષય ભોગવીને પૂર્ણ થવાશે નહીં. જેમ પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય તેને પાણીએ કરીને ભરવા માંડીએ તે ક્યારેય ભરાય નહીં. તેમ ઇન્દ્રિયો છે તેને ક્યારેય વિષય થતી તૃપ્તિ થતી નથી. ક્યારેય નહીં. નો એજ. શિથિલતા આવી, કઈ
તૃપ્તિતા નથી. મન હોય સાંખ્ય પાડીએ, બીજું શું પાડે ભાઈ કે 80 વર્ષે 60 તો મોટો થઈ ગયો ને હવે કે સાંખ્ય પાડીએ, સાંખ્ય જ પડે. તાકાત હતી તો પાડી 40 વર્ષે, 35-40 વર્ષે. ત્યારે ખબર ન હોય સાંખ્ય શું. થાકવા માંડે ને જ્ઞાન આવી, કઈ જ્ઞાન નથી. સજાગ હોય, બુદ્ધિ તેજ હોય ને જ્ઞાન આવી, જ્ઞાન છે. બધે શાંત થઈ જાય પછી ઓહો લડાઈ પતી ગઈ એમ હાલે. રણસિંગા વાગે ઉભો થઈ જાય, સુરવીર કહેવાય. બધા નાની ઉંમરના જ મરે છે. કોઈ જોયા રિટાયર્ડ થયેલા ગયા ક્યાંય મર્યા? યુદ્ધમાં કોણ મરે છે? બધા જુવાનો એ જ મરે છે. તો આ તો દેહનું યુદ્ધ છે, સંસ્કારનું અનંત જન્મનું યુદ્ધ છે. એ જવાનીમાં જ થાય. 65 નો થાય ત્યારે મને કહેવાય સાંખ્ય પાડવાનો વિચાર કરે. શું પાડીશ ભાઈ? તારે થઈ શકતું હોય કર લગન, આવતું જાનમાં અમે. આજે જ થયું, મને ક્લબમાં એક ફોન આવ્યો, 3 દિવસ ગયો નથી ને. રોજભાઈ શું છે? ભાઈ ઉંમર થઈ આવે, માતા સાથે પડીએ. અરે કે તમે ક્યાં ઉંમર તમારે જણાતી જ નથી કે 68 થયા મને. ફેબ્રુઆરીમાં 69 થશે, પછી 1 વર્ષમાં 70 વર્ષ તો નતું, બહુ કહેવાય. અરે કે તમારી ઉંમર ક્યાં જણાય જ છે કે અમેરિકામાં બધા 70 વર્ષે પરણે છે. મેં કીધું એવું કોઈ હોય તો તું કહેજે, ધ્યાનમાં રાખજે. મેં કીધું 2 કર્યું છે, મને તો ટેવ પડી ગઈ છે. ગિરીશભાઈ નો ફોન હતો, ગિરીશ હસી પડ્યું એ. મેં કીધું એની ના નથી, તારું કઈ એવું હોય તો કેજે. મેં કીધું કેતા ના ના આવે તો ખોટા છે. ક્યાં વાત કરી? બિચારો કે મારાથી નાનું છે, ડોસો લાગે છે. મસ્ટ બી હાર્ડલી 58-60. તાલ પડી ગયો હોય, ડાય કરતા હોય, ધીરે ધીરે હાલે ને આટા માર્યા કરતા હોય. આપણે એવું કઈ મહારાજ ની દયા છે, પડીએ ત્યારે આવા માંદા પડીએ, લોહી બોઈ નીકળે થાય, કરબડ દુખે થાય તો ફાંકા રાખીએ. મહારાજ દઈ દે એક નાનો ચમકારો. મને કેવાય અમેરિકામાં લોકો હમણાં જ ક્યાંક છાપામાં વાંચી 70 વર્ષના અમેરિકામાં લોકો 70 વર્ષે પરણે છે. મેં કીધું આપણે એમ ના નથી, ધ્યાનમાં હોય તો કેજે. મેં સુરવીરતાની નિશાની છે. Win and then tame the horse and leave it. ઘોડા ઉપર બેસતા ના આવડતું એને કહી દે કે ના ના આપણે ઘોડેસવારી નથી કરતા, એ ન ચાલે. તોફાનીમાં તોફાની ઘોડાને વશ કરી તો tame it and then leave it. ઘોડો એવો તોફાની હતો, મહારાજે કેના સ્વભાવ સુધાર્યા. જોત કરે ખૂબ તોફાની ઘોડો, કોઈને પડખે જવા ન દે. ચાબુ કોઈના 4-5 જણા જાય તો એને પણ બટકા ભરી દે, લાતું મારે એવો હતો. મહારાજ એને બંધાયો અને સાંજ સુધી પોતે આમ લાકડી અડાડે, આમ પગ કર, આમ પગ કર, આમ કર. પછી બધા પગે લાગવા આવે ને મહારાજ કે જો મને રાજી કરવું તો બધા ઓલા એક લાકડી અડાડી આવે. આજે લાકડી રાખે, જેને ઓલા ઘોડા અડાડે, પાછો આમ કરે. બીજે દિવસમાં તો થાકી ગયો ઓલો ઘોડો, પછી ખોદા મારે તોય કઈ ન કરે. મહારાજ કે અમે પશુના પણ સ્વભાવ સુધારી છે. લેન્થ જો મહારાજ, ઓલો ઘોડો એવો થનગનાટ હતો કે કોઈને હાથ ન અડાડવા દે. એને ધીરે ધીરે સ્વભાવ કાઢી નાખ્યો મહારાજ. પેલા 2 કલાક તો પોતે ખોદા માર્યા, પાછો શાંત પડે, પાછો ખોદ માર્યો, ઓલો પાછો ખી જાય. પછી પગે લાગવા આવે કે જે આવ્યા ત્યાં ખોદો મારી આવે, થોડો રાજી કરવો હોય બધા કરે ને, બધા એમ કરી આવ્યા. ઓલા ને આ તો ગજબ થઈ ગઈ, ગુસ્સો નીકળી ગયો ઘોડાનો. આપણે કોઈ છેબા લગાડવા વાળું નથી મળ્યું હજી. આ મારું છું બને છે એટલા, પણ માળા એ તો હામા થઈ જાય છે. ચૂપચાપ જાય, 2 જણા છેબા માર્યો તો તરત જ સામા થઈ જાય. એક મારવું જોઈએ, આને તો ખાસ મારવું જોઈએ. ક્યાં તો ઘણો ફરક પડી ગયો. અમે માત્ર હું આવી ગયો છે.
કાઠિયાવાડી બાપુ છે ને, બાપુ વિરાસદાર જિંદાબાદ, શક્તિ હોંક માંગે છે, બોલતા નાકમાં થયો ને ભોગ જોતો હોય ને, બધા બાપુ એવા હતા. આવા બધાને મહારાજે વશ કરી લીધો. હદ છે ને એનામાં, તાકાત કેવી હશે, પશુ નહીં મોટા ભૂપને વશ કરી લીધા. ઝીણાભાઈ તો રાજસિંહ હતા, પોતાના રાજ ઉપરાંત જુનાગઢની અંદર કરતા હરતા હતા. રાજમાં લાલ ગલોલા જેવા હતા. એને 6 મહિનાની પૂરી જાર ને ખાટી છાસના રોટલા ખવડાવ્યા 15 દિવસ. અહીં આવી ગયો તો હવે જાતો નહીં, બેસી જા. એકલા દૂધ પાક નથી ખવડાવ્યા, પૂરી જારે ખવડાવી. સ્વામિનારાયણનું પ્રભુત્વ યાદ છે કે બધી વાતમાં માની લે, એને પ્રભુતા છે. સ્વામિનારાયણ મૂર્તિ એટલે સમગ્ર ઐશ્વર્ય, સમગ્ર કરુણા, સમગ્ર દયા, ટોટલ એવરીથિંગ ટોટલ ઇઝ લોર્ડ સ્વામિનારાયણ. મૂર્તિ છે. મૂર્તિ એટલે નર્યો આકાર નહીં કે માથે 3 છોગા છે માણિક ઉપર બેઠા છે, એ જ મૂર્તિ નહીં. મૂર્તિ એટલે સમસ્ત બ્રહ્માંડનું જે કાંઈ છે એ એક સ્વરૂપની અંદર જે લીન થઈ ગયું છે, એ સ્વામિનારાયણ મૂર્તિ. તેમ ઇન્દ્રિયો છે તેની ક્યારેય વિષય થકી તૃપ્તિ થતી નથી ને થશે પણ નહીં. માટે હવે તો વિષયની આસક્તિને ત્યાગ કરીને અને સાધુ જેમ વધીને કહે તેમ ગુણ લેવો, પણ અવગુણ લેવો નહીં. લેતા આવે વધીને કે તોય કે વધે. આપણે એમ લાગે કે ખોટું વધે છે. જાણે જોઈને છૂછી કરીને મેં વાળાને કોઈ ડાબોડી હોય તો તારે શું કામ છે, મનમાં સમજી લે, કરશે એટલે. અરે તે મુક્તાનંદ સ્વામીના કીર્તનમાં કહ્યું છે જે સુડી ઉપર શયન કરાવે તોય સાધુને સંગે રહીએ રે. માટે આવો અવસર પામીને તો અશુભ વાસના ટાળીને જ મરવું, પણ અશુભ વાસના સહિત મરવું નહીં. અને આ દેહમાંથી વિસરીને નારદ સંતાદિક સુખજી જેવા બ્રહ્મરૂપ થઈને. થઈ ગયો ટાઈમ ભાઈ. તૈયારી દવાઈ નથી આવ્યા આપણે પડી ગયા. દવા લીધી કઈ દવા લીધી ન ઓલા વૈદની વરસાદ આપે છે અત્યારે આપે છે તો રહી જશું ને આપણે. ચાલો સયાદ સ્વામી મહારાજની જય. શ્રીપતેમ શ્રીધરમ સર્વદે વિશ્વ. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ 29/8/99 રવિવાર, શ્રી સ્વામિનારાયણ મંદિર ભુલેશ્વર. મોટા રામ રચાયા ગઢપુરે વેદેશકા દીપ અંતર ધ્યાન થયા લીલા હરિકની સંક્ષેપમાં. શ્રી સહજાનંદ સ્વામી મહારાજ, શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાન. ઓમ નમો અવતારે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી સ્વામિનારાયણ હરે. શ્રી સ્વામિનારાયણ હરે. મુક્તાનંદ સ્વામીના કીર્તનમાં કહ્યું છે કે સુડી ઉપર શયન કરાવે તોય સાધુને સંગ રહીએ રે. માટે આવો અવસર પામીને તો અશુભ વાસના ટાળીને જ મરવું, પણ અશુભ વાસના સહિત મરવું નહીં. અને આ વાસના સહિત ન મળે. અશુભ શું? મુક્તાનંદ સ્વામીને 3 શુભ વાસના હતી. એક, મહારાજનો અંતર ધ્યાન કેમ થાય છે આવ્યા તો એને ખબર નથી. અંતર ધ્યાન ક્યારે લીલા જોઈ એક રઘુવીરજી મહારાજને ભાવનગરમાં પધરાવવા મહારાજની જેમ ઠાકથી, અને એક ધર્મમુખ ગ્રંથ પૂરો કરવો એ નડે. વાસના એટલે ઈચ્છા, જીજીવિષા, જીવવાની ઈચ્છા, એ વાસના.
જીવ માત્ર ને જીવવું જ છે એટલે તેનું નામ જીવ પડ્યું છે. મરવું કેને છે? શું કામ મરવું છે? પણ આનેથી રહિત થઈ જાય, જીજીવિષાથી રહિત, એના માટે મોટનો ભય નહીં. એટલે અશુભ વાસના તો બહુ ખરાબ. એટલે જે માણસ બોલી દે ને એને ન રહે. ઘણા એવા હોય કે મનમાં દાબી રાખે, કઈ કહે નહીં, બોલે નહીં, હોય ખરું પણ કહી ન શકે, કમજોરીને લઈને, નબળાઈને લઈને બોલી ન શકે, ચૂપ હોય તો એને એટેક પહેલો આવે. પણ ભર કરી નાખતો કાપડિયાને જેમ એટલે કોઈ એટેક ના આવે. રાગ લઈને કહી દે એને એટેક ના આવે. બાકી ઓલું કઈ કહીને સહન કરી હૃદય ઉપર થાય બધી વસ્તુ. ધડાક બોલી નાખે કોઈ દી એટેક ના આવે. રેખરેખા નીકળી જાય, કાંઈ ના થાય. એટલે અશુભ વાસના તો હોવી જ ન જોઈએ. એવું કહી દેવું જોઈએ. દેહ કરવો પડે કારણ કે એને બધું બાકી રહી ગયું હોય. અને આ દેહમાંથી નીસરીને નારદ સંકાદિક સુખજી જેવા બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવી છે એવી વાસના રાખવી. અને એમ કરતા થતા જો બ્રહ્મલોકમાં કે ઇન્દ્રલોકમાં સ્થિતિને પામ્યા હતા એ અવતારોમાં સામે બેઠા હતા મુક્તાનંદ સ્વામી, ગોપાલ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, આ બધા કઈ ઓછા હતા. નારદ સંકાદિક બહુ મોટા. તો શાસ્ત્રમાં ઓના નામ મોટા એટલે મહારાજ મોટા મોટા નામ. એટલે આપણે ટાઢ વાતી હોય ને એવું લાગે, હલે જ પંખા લઈ ટાઢ ચડ્યું ને એવું લાગ્યું આ કેમ થયું જે કર્યું. એટલે એવું. અને એમ કરતા થતા જો બ્રહ્મલોકમાં કે ઇન્દ્રલોકમાં નિવાસ થઈ જશે તો પણ કાંઈ ચિંતા નથી. જેમ જાડે ફરવા ગયા ને પાયખાનામાં માથા અને પાછું કીધું એવું તો કઈ ચિંતા નથી. બ્રહ્મલોક, બ્રહ્માનો લોક અને ઇન્દ્રલોક, દેવલોક, એને મહારાજ કે પાયખાને ગયા ને પડી ગયા તો નાહી ધોઈને તૈયાર થવું, એમાં કઈ યાદ નહીં કર્યા કરવાનું. એને તો એવું કીધું. એમ કરતા કરતા અક્ષરધામનું સુખ કેવું હશે તો માયણું ન કલ્પનામાં નથી આવતું. કારણ કે માઇક બુદ્ધિથી આ કલ્પાય નહીં. મોટા પુરુષ સાથે આપોપું કર્યું હોય, અવર્ણનીય છે જેનું ધામ, એના ધામી કેવા હશે. આપણે તો મોટા છે ભગવાન છે સમજીને મજા કરીએ છીએ, પણ સમજણ જેમ જેમ પડતી જાય એમ એમ મહારાજનો મહિમા ખૂબ સમજાતો જાય. તો પછી આ કાંઈ ગમે નહીં. દેવલોક ઇન્દ્રલોક ક્યાં અહીંયા જ છે બધું. આ પૃથ્વી ઉપર જ છે દેવલોક ઇન્દ્રલોક. ખૂબ વૈભવશાળી હોય ઇન્દ્રલોક. આ બધા ચિંતકો હમણાં થઈ ગયા છે, બધા દેવલોકો ફેરા કરે છે દુનિયા આખી જ્ઞાન દેવા બધા દેવલોક. કાંઈ પાલા ભક્તો કઈને વારી આવી બધા દેવલોક. તમે કાંઈ હોય નહીં, ભોગવતા હોય કાંઈ સાધન કર્યા હોય તો પૂર્વે કર્યા હોય સાધન, ત્યારે ઈચ્છા આવી હોય જંખના ક્યાંક જઈને બધાને સત્સંગ કરાવી નાખો, બધા એને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન દે ખોસી દે. મહારાજ કર્યા કર. મહારાજના પાસે રહેવું છે એવા કેટલાને સંકલ્પ થાય છે. એ પછી થઈ જાય બ્રહ્મ સ્થિતિને પામે નારદ સંકાદિક દાખલા લીધા છે. નારદ ઇઝ નથિંગ બિફોર ગોપાલન. સાચે નથી હો કાંઈ. કારણ કે એને મહારાજે કીધું છે કે આ વાત જો નારદ સંકાદિક સાંભળે તો પણ એમ કહે કે આવી વાત ક્યારેય નથી સાંભળી. આ તો ન ભૂતો ન ભવિષ્યથી, ભવિષ્યમાં થવાનું નથી ને ભૂતકાળમાં થઈ નથી એવી વાત આ સાંભળે તો નારદ એમ કે મહારાજ બોલ્યા. પછી હવે પાછા નારદ નારદ કર્યા કરીએ. કેટલા વખતથી મોટું નામ છે. પ્રહલાદને એક નામ દેવા વાળા નારદ ને, દુનિયા આખીને બગાડવી વાળા એ જ. શંકર પાર્વતીમાં વિખવાદ કોને પાડ્યો? નારદે. વિષ્ણુમાં લક્ષ્મીમાં વિખવાદ કેને પાડ્યો? નારદે. આ એક નારદ કેરેક્ટર એક જ એવું છે કે જે દેવલોકમાં અને મૃત્યુલોકમાં ફેરા કરે છે. આખા આપણા ઇતિહાસની અંદર અજોડ કેરેક્ટર છે. દેવતાઓમાં જાય મારો નારાયણ નારાયણ કરતો અહીં આવી જાય. કંસને ને કૃષ્ણને દેવકીને એને હેરાન કરવાવાળો નારદ.
ઓલા તો કીધું કે બસ 8મું છોકરું પાડશે તને, એટલે કે 8માની વાટ જો, એટલે પણ કે ક્રમ જો ને, નીચેથી 8મું કે આમથી 8મું, આ સમજાવનાર નારાજ, એ બધાને મારી નાખ્યા. એટલે આમ જોવા જાય તો એને જેટલો દ્રોહ કર્યો છે ધાર્મિક સંસ્થાઓનો એટલો કોઈ નથી કર્યો, નારદ જેટલો. એ કોઈકને બજાડ્યા છે. નારાયણ નારાયણ, ઓલો કે બસ ખલાસ મારી બેનને. જે વરઘોડામાં નીકળ્યા હતા, જેને આટલું બધું દાન દીધું, એને કાનમાં કહી દીધું મારા કે આ તારી બેન છે ને એનો છોકરો મળવાનો 8મો. ઠીક 8માની વાત જોશું. 8મું ક્યાંથી, નીચેથી 8મું, ઉપરથી 8મું નાખી દીધું, બધા નાખી. કૌભાંડ કરનારી જ છે. એવા હતા મુક્તાન સ્વામી, એવા સુખ સ્વામી હતા, એવા ગોપાલ સ્વામી હતા. મૃત્યુને ઠેલી ન દે એનો અર્થ છે બહુ વિશાળ ફલક ઉપર વ્યાસે લખ્યું છે. દેવકીના ગર્ભના 7 સંતાન મરે ત્યારે 8મા કૃષ્ણ પ્રગટ થાય. It's a great thing. What is it? કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, દગો, ઈર્ષા, કપટ એ બધું જાય ત્યારે કૃષ્ણનો જન્મ થાય. એટલે બીજી થોડું છે. એટલે વ્યાસે તો લખી નાખ્યું, ઓલી વાર્તામાં લઈ લીધી પછી આ વાર્તા આમ આવી, આ વાર્તા આમ આવી. ઇટ ઇઝ નોટ લાઈક ધેટ. વોટ વ્યાસ મેન્ટ વોઝ ધીસ. દેવકીના ગર્ભના 7 દુર્ગુણ જાય પછી કૃષ્ણ આવે. ઘણી વાર કહેતો એવા 100 કૃષ્ણ આવે ત્યારે એક હરિકૃષ્ણ થાય. કે શું દાદા બહુ અરે જેમ જાડી ફરવા ગયા અને પાયખાનામાં માથાવર પડી ગયા તો નાઈ ધોઈને પવિત્ર થવું પણ એવા પડી ન રહેવું. તેમ સુવાસના રાખતા રાખતા બ્રહ્મલોકમાં કે ઇન્દ્રલોકમાં જવાયું તેમ જાણવું છે. માથાભર નરકના ખાડામાં પડ્યા છે. એમ જાણીને બ્રહ્મલોકને આમ કહે છે મહારાજ. કેવું હશે એનું અક્ષરધામ? એક ક્ષણ પણ એના સિવાય બીજો વિચાર નથી કરતા. મહામુક્તો તો કઈક જોઈ ગયા હશે ને. દેહભાવ ન રહેવું એ અક્ષરધામ છે. તો પછી દેહની વિસ્મૃતિ એ અક્ષરધામ છે. એ સત્તા માત્ર રહેવું એ અક્ષરધામ છે. વોટ ઇઝ ધીસ? કે આ બધાને નથી કીધું બ્રહ્મલોક ને ઇન્દ્રલોક ને ઈથી પાછું પર એનું સ્વરૂપ. આપણે તો મનુષ્ય જેવા કલ્પી લીધા છે તે દેખાય ગઈ છબી અંદર આવીને ઉભી છું. ત્યારે તો તેજ ને વચમાં મહારાજ ઉભા છે. ઉભા જ જોયા છે એટલે ઉભા લાગે છે. એ બેસતા નહીં હોય. આપણે જયારે દર્શન કર્યા ત્યારે ઉભા, પછી ધ્યાન કરીએ તો ઉભા. આપણે ભલે સુતા હોય, યાદ કરીએ ત્યારે મહારાજ ઉભા હોય. વોટ સોર્ટ ઓફ ભક્તિ ઇઝ ધીસ? કેવી રીતે ધ્યાન કર્યા છે મહારાજ? મહારાજ તમને કાનમાં વાત કરવા આવે તો વળી ન શકે, ઉભા ઉભા જ કહે. કઈક કાનમાં કેવું હોય, કેવી રીતે આવે મહારાજ? દર્શન કરી જોયા નથી આપણે. આજે જોયા છે એ જોયા છે. કોન્સેપ્ટ જ લોકો છે ભગવાનને ધારવા. બાપાએ બહુ સરસ સમજાવ્યું. આપણા હૃદયમાં મહારાજની ધારણા. આપણે છે જ નહીં એટલે આપણે છે જ નહીં એટલે દેહ નથી એમ નહીં. આપણી કોઈ પણ એવી મનની ભાવના એ નહીં રાખવાની. મહારાજ જ એમ જ કલ્પવાનું. તો નેત્રે નેત્ર, ભુજાય ભુજાય, ચરણે ચરણ બધું મહારાજનું છે એમ સમજીએ તો પછી હાલતા ચાલતા ખબર પડે. આ તો ધ્યાન કરતો હોય સામે ઉભા જ મહારાજ સોનાનો પંજો પહેરી. એક કોઈ ધ્યાન રહે છે, એક દિવસ ઉતારેલું દેખાય આ સોનાનો પંજો ક્યાં ગયો? તારું ધ્યાન પંજામાં છે કે મહારાજમાં છે? ત્યાં એવું જાય ધ્યાન કરતો કે આજે નથી ધરાવ્યો પૂજારી. તો એને તો ધારણામાં આવ્યું હોય, અહીં ધરાવેલો જ પડ્યો હોય, એને આવી રીતે દિવસે
એટલે મૂર્તિમાં રહીને મૂર્તિનું ધ્યાન કરવું એ ઉત્તમ સ્થિતિ છે. સૌથી પહેલા તો આપણે આપણી જાતને ભૂલવાનું છે. મહારાજ કે આવું હોય એનું પુરુષોત્તમ નારાયણમાં પ્રવેશ છે. પુરુષોત્તમની દ્રષ્ટિએ જોઈએ ત્યારે પુરુષોત્તમ સિવાય બીજું કાંઈ ન પાસે. મહારાજ દેખાય ચારે ઊંચામાં ઊંચી સ્થિતિ તરત જ ન થાય. કયા શાસ્ત્રમાં કીધું છે તરત જ થાય? તો મહારાજે એનો સરળ રસ્તો બતાવ્યો. સત્પુરુષનો સમાગમ કરે, એનામાં આપોપું કરે, એના હારે હેત કરે. હેત કરે તો એની વાત માયનામાં આવે ને એ કે આમ છે એમાં હા પડી જાય. એ હા પડવી ને એ અનેક જન્મે પડે. ભાગ્ય જો થયો ત્યારે હા પડે. સંકલ્પ ક્યાં કરતા આમ કહે છે પણ ચમદાર કેમ હશે? વેરી ડિફિકલ્ટ. અઘરામાં અઘરું જો કાંઈ હોય તો મહારાજનું ધ્યાન કરે. આપણે એમ સારા સમય એમાં નથી કાંઈ પાણીની જરૂર પડતી, ટબુડીની જરૂર પડતી, કાંઈ બેસી ગયા આંખ વિશે ધ્યાન થઈ ગયું એ નથી થતું. એમ જાણીને શુભ વાસનાને બળે કરીને બ્રહ્મલોક ઇન્દ્રલોકના ભોગને ત્યાગ કરીને ભગવાનના ધામમાં પૂગવું, પણ વચમાં ક્યાંય ન રહેવું એમ નિશ્ચય રાખવો. અને વળી જેમ પોતાની સેવા ગ્રસ્ત કરે છે અથવા ત્યાગી સેવા કરે છે તેમ આપણે પણ હરિભક્તનું મહાત્મા જાણવું જોઈએ. કેટલું મહારાજે કીધું. 30 સંત હતા. મહારાજ કે બધા જાઓ તમે. ભરતભાઈએ તો એમ કીધું હતું કે મહારાજ કોઈ સારું મંદિર મોકલજો, 6 મહિના તમારા ગુણગાન ગાય. ભરતભાઈને ગુણગાન ગાવાના હતા. મહારાજની મૂર્તિ રૂપ હતા એટલે મહારાજે મોકલા 30. એમાં રામદાસભાઈ સિવાયના બધાએ. છેલ્લે રામદાસભાઈને કીધું મહારાજે તમે જાઓ અગતરાય. ભલે મહારાજ. રામદાસભાઈ ઉંમરના કેવડા મોટા. ભલે મહારાજ. પછી મંડળધારી કેને કરશો કે આ ગોપાલ સ્વામીને કરો. ક્યાં ગોપાલ સ્વામી? મહારાજની એજ 1837 જેઠ મહિનામાં, આ ચૈત્ર મહિના એટલો ફરક. એક જ ઉંમર નથી. રામદાસભાઈ મોટા હતા એટલે કે મહારાજ કોઈક મોટાને કર્યા હોત મંડળધારી તો સારું કે તો હમણાં થયા છે. એ સાધુ થયા મોર પણ મહારાજની મૂર્તિમાં રસપ્રસ હતા. તારીખ ઉપર કણે ત્યાગ નથી જૂનો નવો થતો. ત્યાગ તો જન્મજાત હોય. બોલ અભિજાત 30 ને કીધું પરોતભાઈ નું સમાગમ કરવા જાઓ. ગયા બધા. અને 6 મહિના રહ્યા અગતરાય ગયા નાના ગામમાં. એક દી ગોપાલ સ્વામી, એક દી પરોતભાઈ મહારાજના મહિમાની, સ્વરૂપ નિષ્ઠાની, આચરણની બધી વાતો કરતા જાય. ત્યાં સુધી કે 6 મહિના અગતરાયમાં કોઈ મર્યું નહીં, દેહ ન પડ્યો કોઈનો. For 6 months આમ આમને એકેય રોગથી કોઈ મર્યું જ નહીં. કારણ કે આ મોટા સંતને મુક્ત બેઠા હોય ત્યાં જમના દૂધ ન આવે. આપણે તો કહી દે આવરદા પૂરી થઈને લઈ ગયા. અરે આવરદા એ ચાલુ થઈ, પૂરી શું થઈ? રેવું જ્યાં વધારે છે અહીંયા આવરદા ચાલુ થઈ કે પૂરી થઈ? તરત જ બધા કહી દે આવરદા પૂરી થઈ લઈ ગયા. પૂરી નહીં થઈ, હવે ચાલુ થઈ. આય ખતા ખાતો હતો. ધેટ ઇઝ ધ બિગિનિંગ. જ્યાં અનંત કાળ સુધી રહેવાનું છે ત્યાં પૂરું ક્યાં થયું? ઠીક છે, વચમાં ફેઝ આવી ગયો. આ જાણે ત્યાં જન્મ, જાણે ત્યાં ત્યાં નાના વર, નાના બાપ, નાના કા. ધેટ ઇઝ ઓલ ફેઝ. બધું ભૂલાઈ જશે મહારાજનું જોઈશું એટલે સ્વરૂપ. અને કેવા છે મહારાજ, કેવી રીતનું છે, શું દયા કરી છે, કેવા કેવાને મહારાજે મોક્ષ કરી નાખ્યો છે. શરણે આવેલાનો જ મોક્ષ નહીં, વિરોધીઓનો મોક્ષ કર્યો છે ને. એનું સામર્થ્ય ભરતભાઈ થી ચાલ્યું હતું કહેવાનું. ગોપાલ સ્વામી તો મહારાજ ધામમાં ગયા પછી બોલ્યા. ભરતભાઈ થી ચાલુ થયું કહેવાનું. સતાનંદ સ્વામી કહેતા, અરે કે વહાં વાલે યહાં કી પૂછતે હો, તુમ વહાં કી પૂછતે હો?
બધાને બદ્રીનારાયણ બહુ મોટું લાગે ને આ નરનારાયણ દેવ તપ કરે છે, ઋષિ શું ખાય છે, બોર છે, બદ્રી એટલે બોર, બોર કેવા છે, બોરમાં રહી ગયા. પણ હજી ત્યાં તપ કરવાનું છે તો વિચાર કરો, દેહ ભાવથી જ તપ થાય. અક્ષરધામમાં તપ નથી કરવાનું, મહારાજની મૂર્તિનું સુખ લેવાનું છે. આ મેં સાંભળેલું છું, હું જઈને નથી આવ્યો, પછી કેતા નહીં ચાલતું. બોર નથી, બીજો કોઈ ફ્રૂટ છે કે નહીં? એકેય ફ્રૂટ નથી. ત્યાં ફળ એક જ છે, મહેનતનું ફળ. શ્રીફળે નથી, એકલું મહેનતનું ફળ. મહારાજની મૂર્તિનું ધ્યાન કરો, એ ફળ મળે. જેટલું કર્યું એટલું ફળ. ત્યાં બદરી બદરી કઈ છે જ નહીં, બોર બોર ત્યાં ઠળિયા વાળી ચીજ જ નથી એકેય ત્યાં. ગલત છે બધું. શું આનંદ હશે, બધું કલ્પનામાં છે. પણ જેને આ સાક્ષાત્કાર થયો છે એને આવી વાત કરી છે. ભરતભાઈને સાક્ષાત્કાર પેલા હતો ને પછી હતો ને ત્યારે હતો, નહીં તો બોલે કેમ કે મારા આ બધા કહે છે કે 60 વર્ષનો છું, તમારી મૂર્તિ સિવાય એક ક્ષણ પણ બીજે વિતાવી હોય તો મને આ 500 પરમહંસના સમ છે. આખા સત્સંગમાં 2 જ જણાએ સમ ખાધા છે પરમહંસના, એક શ્રીજી મહારાજે સ્વયં ભરતભાઈ. આ વાત ત્યાંથી ચાલુ થઈ. અગતરાય જેવું નાનકડું ગામ છે પણ મહારાજના મહિમાની વાત જેવી છે એવી ત્યાંથી ચાલુ થઈ. એટલે મોકલા બધા તપસ્વી હતા, બ્રહ્માંડ ડોલાવી દે હતા, પણ આ નતા સમજતા. ઈશ્વર તત્વ સમજી ગયા હતા. ઈશ્વરના ઈશ્વર, દેવાદિદેવ, જમે દેવના દેવ, રોજ બોલવા વાળાને આ ખબર છે દેવના દેવ એટલે શું. હરિભક્તિ જ્ઞાન આપ્યું. સાધુઓ નહીં, મહારાજે કીધું તમારે હરિભક્ત ને ત્યાં આજ એમ કાઢી ગયા પંખા એમ નહીં, તો ન હોય તો નાખી દે. સાધુ એને કહેવાય કે ભાઈ ભગવાનનું નામ લે છે, દુઃખી ન થવા દે. ગુણાતીતાન સ્વામી કહેતા ન હોય પૈસા તો બાજરો મંદિરનો ખાઈને પણ સત્સંગ કરજો, આવજો આ તમે, હું ખવડાવીશ. તમારા ઘરના વ્યવહારનું કાંઈક થાકતો હશે તો હું જિમ્મેવાર છું. હદને સાધુ ગયા હતા. ઓલા છેવાડાના ગામ વાળાએ ખાલી એમ જ કીધું સ્વામી અમારું છેવાડાનું ગામ છે ને હું એક જ હરિભક્ત છું, કોઈ છે ને જે સંતો આવે એને મારે ખવડાવવું તો પડે ને સ્વામી, શું કરું? ગુણાતીતાન સ્વામી એટલે કે એમ કે હા કે સ્વામી પાદર ઉપર ગામ છે કે જે આવે અહીંયા સવાર હોય કે રાત હોય રોકાઈ જાય, ખવડાવવું તો પડે જ મારે. બીજો કોઈ સત્સંગી હોય તો ચાલો 4 જણા મળીને કરી નાખ, હું એકલો જ છું આ ગામમાં સત્સંગ. હાલ શું છે આજે? બાજરો છે સારું, લે આવો. પેલો રોટલો મહારાજને ધરાવ્યો. રોટલા જમીને ઘારી નથી ખાધી એને, રોટલા જમ્યા અને ગયા તારા ખેતરે લઈ ગયા. રામ જોઈને હવે ગુણાતીતાનંદ બોલે એમાં બીજું શું થાય? એટલે કે આમાં તો બધું ધન ઉકળે છે કે ઉભરાય છે કે એમાં શું તું મૂંઝાશ? કપા વાવ. ઓલાને બિચારાને બાજરો માંડ વાવતા આવડતો હતો. કપા વાવ, કપા. ઓલાને સ્વામીના વચનમાં વિશ્વાસ હતો, મુક્ત પુરુષ બોલતા હોય થાય જ. એટલે જેવું આવડ્યો કપાસ આવ્યો ને એટલું ઉગી ગયો, ગાડે ગાડા કપાસ ખોદે ને પાછું નીકળે, પાછા નીકળે. ત્યાં સુધી કે જુનાગઢના એક મંદિરના સુખ સજાના ચાંદીના દરવાજાને કરાવ્યા. હજી છેવાડાના ગામ વાળો એકલો સત્સંગી હતો. ટેકનોલોજી શીખડાવા ગયા હતા ત્યાં કે આવી રીતનો કપાસ શંકર 4 વાવી નાખ, વધુ થશે, જમીન બોરાળું છે. હે ટેકનોલોજી શીખડાવા ગયા હતા. અરે સંકલ્પ આલે એ શું એમ કે ખોદાય સોનું નીકળશે તો નીકળે. હજી ભરવા વાળા હતા ને એ હતા વિશ્વાત્માનંદ સ્વામી. બિચારા મહારાજે સ્મૃતિ ભ્રમ કરાવી સત્સંગમાં લાવે પછી પોતાનું સ્વરૂપ મહારાજ યાર હેજ થઈ ગયું, પછી પડ્યા માંદા. મહારાજની લીલા તો જો ગજબ છે. પછી મહારાજે પૂર્વની સ્મૃતિ આપી દીધી એને. ન્યાય વાત ત્યારે બધું ભૂલાવી નાખ્યું કોણ છું. આપણે કોઈને યાદ છે કોણ હતા પેલા? હેલા આવ્યા છે બધા. ચિરંજીવી લખે એટલે સમજવાનું કે આ મોટા છે, પૂ લખે એટલે સમજવાનું કે આપણે નાના છે. આટલા સિવાય કઈ ચી પૂ સિવાય કઈ જ્ઞાન છે? સત્સંગી થયા એટલે પ ભ એનું જ્ઞાન આવ્યું. શું પ ભ કઈ ખબર નથી.
આનો રચયિતા હું છું. આ બધું મેં કર્યું છે. આ બધા નક્ષત્રો આ બધા મારા રચેલા છે ને કે મને શું શું કરાવી નાખ્યું આને કે લોટ ફકાવ્યા, નાના નાના માણસોને અપમાન સહન કરાવ્યા, મને ઉઘાડ પગે ફેરવો કે તાટ પહેરાવ્યા કે આખો બ્રહ્માંડ લઈને ઉડી જાવ એવું હું છું. એવું સામર્થ્ય હતું એને, એની રચના હતી. ગુણાતીતાનંદ સ્વામી કે આ તું એકની વાત કરસ, અનંત લઈને ઉડી જાય અહીં બેઠા છે કેટલાય બ્રહ્માંડ ને લઈને. બટ હવે આ દેહ માંથી નીકળો, સુખ ક્યાં છે? આવી વાત જ્યાં થતી હોય મહારાજના, ત્યાં પછી વ્યવહારિક વાતમાં કોણ શું છે શું શું કર્યું ને ઉત્સવ ઉત્સવ ના હાલે. પછી થોડો સુજુ રાખ્યા જ્ઞાનના એ ના હાલે. દેટ ઇઝ અ ડિફરન્ટ લાઈન. ઠીક છે, ઉપાસના છે ને એમાં બધું આવું થયા કરતું હોય, એ હાયલા કરે બધા વોલેન્ટિયર ને એ બધું. લાઈનમાં ઉભા રહ્યો, થૂકો નહીં, ખોટું ન બોલો, બીડી ન પીઓ ને એ બધું દેટ ઇઝ ડિફરન્ટ. ઇટ હેઝ નથિંગ ટુ ડુ વિથ સ્વરૂપ નિષ્ઠા. આ બધું હોય સ્વરૂપ નિષ્ઠાનો નકામો આવો. સ્વરૂપ નિષ્ઠા હોય મહારાજ કે છે આગળ એ પાપી હશે એ તરી જશે. અવગુણ ન લેતા મારા મુક્તનો ને ભક્તનો. પંચમહા પાપ વાળાનો પણ મોક્ષ થશે ને ઘણા પુણ્ય ધર્મ પાળતો હશે, પણ જો આ નહીં કરે તો એનો છેડો નથી. જેમ અમારી ચાકરી મૂળજી બ્રહ્મચારી મહાત્મા જાળીને કરે છે, તેમ અમે પણ બ્રહ્મચારીનું મહાત્મા જાળીએ છીએ. શું થયું? તેમ અમે પણ બ્રહ્મચારીનું મહાત્મા જાણીએ છીએ. તેમ આપણી ગ્રસ્ત અનવસ્ત્રે કરીને ચાકરી કરે છે, તેમ આપણે પણ એમનું મહાત્મા સમજીને એમની વાતચીતે કરીને ચાકરી કરવી. તેમ અરસપરસ મહાત્મા સમજીને હરિભક્તની સોબત રાખવી. ઇતિ વચનામૃતમ. આવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું 47મું વચન. સહ્યામ સ્વામી મહારાજની જય.